મહત્વપૂર્ણ સમાચારની બુલેટિનની શરૂઆત કરીએ। ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે। આજે ભારે પવન ફૂંકાતા ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ। યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે જો કોઈ પ્રવાસી ત્યાં જવાનું હોય તો તેમણે આ વાતનું ધ્યાન રાખવું પડશે કે ઓખા બેટ દ્વારકા વચ્ચે યાત્રિકો માટે ચાલતી જે ફેરી બોટ સર્વિસ છે તે બંધ કરાઈ છે। ખરાબ હવામાનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। અનિલ લાલ વધુ માહિતી આપી રહ્યા છે। અનિલ, જણાવશો શું વધુ વિગતો? જી અંકિત, હાલમાં જે બેટ દ્વારકા છે ભક્તો માટે દ્વારકાધીશનું આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે બેટ દ્વારકામાં જે ફેરી બોટ સર્વિસ ચાલતી હોય છે યાત્રિકો માટેની, તો આજે ભારે અચાનક પવન ફૂંકાઈ રહ્યો છે ઠંડો। આ પવનની હિસાબે જે યાત્રિકોને જાનહાની ન થાય બોટમાં જવા માટે તેને ધ્યાનમાં લઈને મેરીટાઈમ બોર્ડે એક નિર્ણય લીધેલો છે ને આજે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા ભક્તો છે એ માત્ર ઓખા જેટી ઉપરથી શીશ ઝુકાવી ભગવાનના અને પરત જઈ રહ્યા છે, કેમ કે આજે દરિયાઈ વિસ્તારમાં જે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે જે બોટ છે તેમાં સવાર જે ભક્તો હોય છે તેમને કોઈ જાનહાની ન થાય તેના માટે આ ખાસ મેરીટાઈમ બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવશે। જ્યાં સુધી વાતાવરણ તેજ પવન ફૂંકાશે ત્યાં સુધી આ ફેરી બોટ સર્વિસ બંધ રાખવામાં આવશે। જેવું જ વાતાવરણ શાંત થશે ત્યારે આ ફેરી બોટ સર્વિસ ચાલુ કરવામાં આવશે। જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।